આમ તો પહેલા રાષ્ટ્રીય કાયદા દિવસ તરીકે આ દિવસ ઉજવાતો હતો અને હવેથી છેલ્લા થોડાક વર્ષોથી સંવિધાન દિવસ તરીકે આની ઉજવણી થાય છે. આ દિવસ સંવિધાન દિવસ શા માટે છે, સંવિધાનનું મહત્વ શું છે આપણા જીવનમાં, એ હજારો કરોડો લોકો નથી જાણતા અને નહીં જાણવાના અલગ અલગ કારણો છે. આમ જોઈએ તો સમાજમાં ચાર પાંચ વર્ગના માણસો છે. એક વર્ગ એવો છે કે જેને સંવિધાન જાણવામાં કોઈ રસ નથી, કેમ કે એમની પાસે ખૂબ રૂપિયા છે, ખૂબ મિલકત છે, રૂપિયા છે, ધંધા વેપાર બધું જ એમની પાસે છે. એટલે એમને શું સંવિધાન અને શું કાયદો અને શું કોર્ટ, એમને તો પૈસા જ કાયદો, પૈસા જ સંવિધાન ને પૈસાથી જે ધારે એ કામ થઈ જાય છે. એટલે એમને સંવિધાનમાં કોઈ રસ નથી. એક વર્ગ ખૂબ ગરીબ છે કે જેને રોજ જાગીને 3 ટક જમવાનું ક્યાંથી આવશે એ ચિંતા કરવામાં જ દિવસ પૂરો થઈ જાય છે. એટલે શું સંવિધાન ને શું કાયદો ને શું કોર્ટ કચેરી એ જાણવાનો એમની પાસે સમય નથી કે એમને એવી જરૂર નથી. કેમ કે ખાવાનું, જમવાનું, પેટ ભરવાનું કરવું કે પછી સંવિધાનની જાણકારી મેળવવી. એક ખૂબ અમીર, એક ખૂબ ગરીબની વચ્ચે બીજા 2 પ્રકારના માણસો છે. એમાં એક પ્રકાર એવો છે કે જે રાજકીય રીતે જે કંઈ દુષ્પ્રચારો પાર્ટીઓ દ્વારા કરવામાં આવતા હોય, ટ્રોલ સેના દ્વારા કરવામાં આવતા હોય, આઈટી સેલ દ્વારા જે કાંઈ પણ ભ્રમણાઓ ફેલાવવામાં આવે, નફરત ફેલાવવામાં આવે, ધૃણા ફેલાવવામાં આવે, એજન્ડા ફેલાવવામાં આવે, એનો ભયંકર હદે શિકાર થઈ ગયેલો એક વર્ગ છે. આ વર્ગે સત્ય શું છે, સત્ય કેવું હોય, સત્ય જાણવાનો શું ફાયદો છે, અસત્યથી શું નુકસાન છે, એ કોઈ બાબતની એને પરવા નથી, પડી નથી. એમને માત્ર એક જ વસ્તુમાં રસ છે કે એ લોકો જે પોતપોતાની પાર્ટીને માને છે એ પાર્ટીના એજન્ડાનો ચેપી રોગ સમાજમાં સતત ફેલાવા કરે છે. સંવિધાનની વાસ્તવિકતા, સંવિધાન અંગેના સત્યો જાણવામાં એમને કોઈ રસ નથી. અને હજુ એક ત્રીજો વર્ગ છે કે જે કશુંક જાણવા સમજવા માગે છે, થોડી કોશિશ કરે છે, પણ એની પાસે પૂરતી માહિતી ક્યાંયથી મળી શકતી નથી. તો આમ સમાજમાં 4 વર્ગો છે. એક ખૂબ અમીર છે જેને સંવિધાન જાણવામાં કોઈ રસ કે જરૂર નથી, પૈસાથી એનું બધું જ કામ ચાલે છે. એક ગરીબ વર્ગ છે કે જેને સંવિધાન જાણીને કોઈ ફાયદો નથી, કેમ કે એ માણસ ઘર ચલાવવાના પણ ફાંફા છે. એક માણસ રાજકીય એજન્ડાઓનો શિકાર બનેલો છે અને એક ન્યુટ્રલ માણસ છે જે બેચારો બાપડો છે, બહુ કોશિશ કરે છે પણ એનો મેળ પડતો નથી. આજે ભારતના બંધારણને આજના દિવસે એડોપ્ટ કરવામાં આવ્યું અંગ્રેજીમાં, એટલે કે સ્વીકારવામાં આવ્યું. આપણા ભારત દેશનું બંધારણ બનવામાં 2 વર્ષ 11 મહિના અને 17 જેટલા દિવસ લાગ્યા. એટલે કે એ બહુ વિશાળ કસરત કરવામાં આવી, બૌદ્ધિક કસરત, માનસિક કસરત, લાંબા ગાળાના વિઝન ઉપર ખૂબ બહુ મોટો વિચાર. 2 વર્ષ ને 11 મહિના એટલે, અને મતલબ સમજી લો કે 3 વર્ષ જ સમજીને ચાલીએ. 3 વર્ષ સુધી દેશના એ જમાનાના વિદ્વાન જે લોકો હતા એમણે બધાએ સામૂહિક મનોમંથન કરી અને જે ડોક્યુમેન્ટ, જે પુસ્તક, જે વિઝન તૈયાર કર્યું એનું નામ ભારતનું બંધારણ. દોસ્તો, દેશ જ્યારે આઝાદ થયો 1947માં, એની પહેલાની જો હકીકત આપણે જાણીએ તો અલગ અલગ પ્રકારના હિન્દુઓમાંથી, મુસ્લિમોમાંથી રાજાઓ હતા અને અલગ અલગ એમની ભૌગોલિક ક્ષેત્રો હતા અને એમાં એ સાર્વભૌમ હતા. એટલે કે પોતપોતાના ક્ષેત્રમાં એ પોતે કંઈ પણ નિર્ણય લેવા માટે શક્તિ ધરાવતા હતા. એટલે એક ભારત દેશ, એની એક વ્યવસ્થા, એક સિસ્ટમની કલ્પના કરવાની હતી. દેશ આઝાદ થઈ ગયો, દેશનું પછી નાના નાના રજવાડાઓનું ભારતમાં વિલીનીકરણ થઈ ગયું અને એક ભારત નકશા ઉપર તો બની ગયું. નકશા ઉપર તો ભારત બની ગયું કે ભાઈ ચલો આવો નકશો રહેશે, પણ ભારતની અંદર હવે કેવી વ્યવસ્થા રહેશે, સરકારો કેવી હશે, સરકારી તંત્ર કેવું હશે, લોકોની જવાબદારી કેવી હશે, લોકોને શું લાભ મળતો હશે, લોકોને કેવી રીતે આગળ લઈ આવવા, અનેક વસ્તુઓ આઝાદ થયો દેશ ત્યારે વિચારવાની હતી. આજે પણ આપણે જો કલ્પના કરીએ 2024માં, તો આપણી આસપાસની દુનિયામાં હજારો લોકો એવા રહે છે. ઇવન આપણે બધા પણ છીએ, ધારો કે હું છું, તમે છો, આપણે બધા છીએ. આપણને કોઈ એમ કહી દે કે ભાઈ 50 વીઘા જમીનની અંદર એક નવું ગામ ઊભું કરવાનું છે, તો મારી તમારી જેવો માણસ ગામ ઊભું કરી જ નથી શકવાનો. કેવી રીતે, કેવું ગામ હશે, કેવા મકાનો હશે, કેવી સોસાયટીઓ હશે, કેવા રોડ હશે, કેવા રસ્તા હશે, કેવા પ્રકારનું પ્લાનિંગ હશે, લોકોને કેવી કેવી સુવિધા આપવામાં આવશે, લોકોએ કેમ રહેવાનું છે, એના નીતિ નિયમો શું હશે, હજારો પ્રકારની વસ્તુઓ માટે મગજ દોડાવવું પડે ખાલી એક ગામ બનાવવું હોય તો, નવેસરથી ફ્રેશ ગામ.
અને ગામને કંઈ ભૌગોલિક રીતે નથી બનાવવાનું. ગામ સામાજિક રીતે, સાંસ્કૃતિક રીતે, ધાર્મિક રીતે, રાજકીય રીતે અને બીજી તમામ રીતે ગામ બનાવવાનું છે. તો એ બધી જ બાબતોને ધ્યાનમાં રાખીને આવનારા 100, 200, 500 વર્ષની અંદર ભારત કેવું બનશે, એ ભારત એવું બનાવવા માટે શું શું વ્યવસ્થાઓ, કેવી કેવી સિસ્ટમની જરૂર પડશે, એ બધી જ વસ્તુમાં મગજ દોડાવવામાં આવ્યું. 2 વર્ષ 11 મહિના એટલે કે ઓલમોસ્ટ 3 વર્ષ સુધી મગજ દોડાવવામાં આવ્યું. 3 વર્ષના મનોમંથનના અંતે ભારતનું ડ્રાફ્ટ બંધારણ જે હતું એ પરિપૂર્ણ થયું અને 3 વર્ષના મનોમંથન પછી જે બંધારણને સ્વીકાર કરવામાં આવ્યો ભારતના લોકો દ્વારા, એટલે કે લોકોએ ચૂંટેલા પ્રતિનિધિઓ તરીકે કોન્સ્ટિટ્યુઅન્ટ એસેમ્બલી, સંવિધાન સભા દ્વારા 26મી નવેમ્બર 1949ની અંદર ભારતના બંધારણનો સ્વીકાર થયો કે હવે પછીથી આઝાદ ભારતનું બંધારણ આ છે, આજે અમે સ્વીકારી લીધું. અને પછી લાગુ તો એ 26મી જાન્યુઆરી 1950ના રોજ લાગુ થયું, જ્યારે જેને આપણે પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવીએ છીએ. દોસ્તો, બંધારણ વિશે ટીકા ટિપ્પણી કરવી, બંધારણ વિશે ખરાબ વાતો કરવી, બંધારણ ખરાબ છે, આમ છે, તેમ છે, ગાળાગાળી કરવી, વોટ્સએપના મેસેજ આધારે, એ તો બહુ આસાન કામ છે. એ તો ગાંડો માણસ પણ કરી રહે, રેલવે સ્ટેશને વર્ષોથી સૂઈ રહેલો જે અસ્થિર મગજનો માણસ હોય એ પણ બંધારણની ટીકા કરવાનું કહીએ તો આપણા કરતાં સારી ટીકા ને આપણા કરતાં ખરાબ રીતે બંધારણની વિરોધમાં બોલી શકે. તો એમાં કોઈ મહાનતા નથી. બંધારણમાં બધું જ ખરાબ છે અને ખરાબ 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 એવું બોલવું, એવું વિચારવું, એવી સમજણ કેળવી લેવી જીવનમાં, એ કંઈ બહુ અઘરું કામ નથી. એ તો સૌથી હેલું કામ છે. સૌથી અઘરું કામ એ છે કે ભારતના બંધારણમાં એવું શું છે કે આઝાદીના 75 વર્ષ પછી પણ આપણને રસ્તો બતાવે છે, માર્ગ બતાવે છે, આપણા જીવનની અંદર સમૃદ્ધિ પૂરે છે, વૈચારિક બળ પૂરું પાડે છે. એવું શું છે? તો હું રાજ્યશાસ્ત્ર વિષયનો ગ્રેજ્યુએટ વ્યક્તિ છું, પોલિટિકલ સાયન્સનો. દુનિયાના બધા દેશોના બંધારણો, દુનિયાના દેશોની રાજનીતિ, આ બધું ભણવામાં આવેલું છે. જો કે એ ભણતરે હવે જૂનું થઈ ગયું, આજથી ઘણા વર્ષો પહેલાં હું ભણેલો છું, પણ જે યાદ છે અને યાદ ન હતું તો મેં થોડુંક વાંચી અને લખી લીધું છે. મારે તમને આજે આ સંવિધાન દિવસના રોજ કેટલીક બાબતોની જાણકારી પૂરી પાડવી છે, જેથી કરીને આપણા જીવનમાં ઉપયોગી થાય. દોસ્તો, આપણા ભારત દેશના બંધારણની અંદર સૌથી મહાનમાં મહાન કોઈ બાબત હોય જે દુનિયાના કોઈ દેશમાં ઇતિહાસમાં ક્યારેય નથી બની, એટલી મહાન વાત માત્ર અને માત્ર ભારતના બંધારણમાં છે. એ શું છે? એને અંગ્રેજીમાં કહેવાય યુનિવર્સલ એડલ્ટ સફરેજ, એટલે કે વૈશ્વિક પુખ્ત વયના મતાધિકારનો અધિકાર, મત આપવાનો અધિકાર. પુખ્ત વયના દરેક વ્યક્તિને મત આપવાનો અધિકાર સંવિધાનથી મળે છે. ભારતના બંધારણથી આપણને મત આપવાનો અધિકાર મળ્યો છે ચૂંટણીઓમાં. આપણા દેશની અંદર મત આપવાનો અધિકાર અને દુનિયાના બીજા દેશોમાં મત આપવાના અધિકારની અંદર એક ઐતિહાસિક ફરક છે જે આપણે નથી જાણતા, એટલે આપણે ગાળો દઈ શકીએ. અને એમાંય ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે બંધારણ લખ્યું છે એવું કહેવામાં આપણને જરાક શરમ સંકોચ થાય, કેમ કે બાબા સાહેબ દલિત સમાજમાંથી આવતા હતા. દલિત સમાજ પ્રત્યે આપણા બધાની વિચારવાની જે પ્રોસેસ છે, વિચારધારા છે, એ જરાક યોગ્ય નથી. આપણે બધા દલિતોને જરાક માણસ જ નથી માનતા, એવી રીતે આપણા બધાનું અપબ્રિંગિંગ થયેલું છે. આપણા બધાનો ઉછેર, આપણા બધાની વિચારવાની પદ્ધતિ એવી રીતે બનેલી છે કે આપણે જાણે એમ માનીએ કે દલિતો કોઈ બીજા ગ્રહમાંથી આવેલા હશે. અને એટલે આપણને બંધારણ પ્રત્યે ચીડ છે, કેમ કે એક દલિત સમાજના વ્યક્તિએ બંધારણને લખ્યું છે. તેઓ ડ્રાફ્ટિંગ કમિટીના ચેરમેન હતા. આજે આ વિડીયો આખો સાંભળશો તો તમને ખૂબ કંઈક નવું જાણવા મળશે. આપણા દેશના મત આપવાના અધિકારમાં અને વિદેશોના મત આપવાના અધિકારમાં એક ઐતિહાસિક ફરક છે. એ ફરક એવો છે કે મત આપીને સરકારો બને કે સિસ્ટમ બને, એવો દુનિયાના ઇતિહાસમાં સૌથી પહેલો જે વિચાર રજૂ થયો એ ફ્રેન્ચ ક્રાંતિ પછી આવ્યો. ફ્રેન્ચ ક્રાંતિ થવાનું મૂળ કારણ એ હતું કે ફ્રાન્સની અંદર જે રાજા હતા, લુઈ નામના રાજા, અને એનો ખૂબ એમ કહેવાય કે તાનાશાહી હતી, એની રાજાશાહી હતી ફ્રાન્સમાં તો એ જમાનામાં. અને હજારો લાખો લોકો ખૂબ થાકી ગયા રાજાશાહીથી કે ભાઈ આ તો જુલમ છે જનતા ઉપર. એટલે જનતા સ્વયંભૂ રસ્તા ઉપર ઉતરી અને એક દુનિયાના ઇતિહાસમાં નોંધ લેવાય એવી ફ્રેન્ચ ક્રાંતિ થઈ.
અને એ જમાનામાં રાજા હતો લુઈ 14મો, એનું નામ હતું લુઈ 14મો. એ રાજાની વિરુદ્ધમાં ક્રાંતિ થઈ. લગભગ 1791ની આસપાસનું વર્ષ છે. 1791માં ક્રાંતિ થઈ અને રાજાની સત્તા ઓછી કરવા માટેની સંમતિ બની. ક્રાંતિ થઈ, બળવો થયો, આંદોલનો થયા. પછી રાજા અને જનતા વચ્ચે સંવાદ થયો, નેગોશિએશન થયું અને નક્કી થયું કે રાજા જે છે ફ્રાન્સની અંદર એ એકમાત્ર સર્વસત્તાધીશ ન બની જાય અને સર્વસત્તા રાજાના હાથમાં આવી જાય તો રાજા મનસ્વી રીતે કામ કરી અને જનતાને તકલીફ ન પહોંચાડે. એટલા માટે રાજાની પછી નીચે સુબાઓ જે કાંઈ હોય કે જે કાંઈ સિસ્ટમ હોય એની અંદર મતદારો મત આપી અને એને ચૂંટશે અને એ મતદારોનું મત આપેલું મંડળ અને રાજા બંને સંકલનથી કામ કરશે. આવો વિચાર દુનિયાના ઇતિહાસમાં ફ્રેન્ચ ક્રાંતિ પછી પહેલી વખત આવ્યો. એટલે કે મત આપીને કોઈ માણસને ચૂંટવાનો વિચાર સૌથી પહેલા એ વખતે આવ્યો, 1791 આસપાસની સમયમાં આવ્યો. અને ત્યારે બંધારણીય રાજાશાહી અમલમાં આવ્યું ફ્રાન્સમાં. એટલે રાજા તો ખરો પણ બંધારણીય રાજા, એટલે ચૂંટણીથી રાજા પરમેનન્ટ રહેશે પણ બાકીના માણસો ચૂંટાયેલા રહેશે એમ. પણ એ જે મત આપવાનો અધિકારની વાત, ત્યારે મત આપવાની ચર્ચા થઈ, મત આપવા માટેનો નિર્ણય થયો. પણ મત કોણ આપી શકશે? રાજા પછીના જે કાંઈ માણસો છે એ ચૂંટણી જીતીને આવશે એવું નક્કી તો થયું, પણ મત કોણ આપશે? તો ત્યારે એ નક્કી થયું કે જે લોકો ટેક્સ ભરે છે એટલા લોકો જ ખાલી મત આપશે, બાકીના લોકો મત નહીં આપે. હવે આવું શબ્દ બોલીએ એટલે વળી પાછા જે ભાજપના હાથા બની ગયેલા માણસો એને એક નવો વાંદરાને નિહણી મળી જાય કે હા આપણા દેશમાં આવું હોવું જોઈએ, ટેક્સ ભરે એને જ મત આપવાનો, બાકીને નહીં આપવાનો. એટલે વાંદરાના હાથમાં નિહણી કે તલવાર આવી જાય તો એનો કોઈ મતલબ નથી અને દેશે કંઈ બોલવું નથી. પણ એમ કે એ યોગ્ય વિચાર નથી, એ યોગ્ય વિચાર નથી. કેમ કે એક ભિખારી માણસ પણ આખો દિવસ ભીખ માગીને 10 રૂપિયા કમાઈને 10 રૂપિયાથી બિસ્કિટ લેશે તો એ બિસ્કિટ ઉપર જીએસટી છે. એ 10 રૂપિયાનો પાન મસાલો ખાય, સોડા પીવે છે તો એના ઉપર જીએસટી, તો ટેક્સ તો દેશનો દરેક નાગરિક, ભિખારી સહિતના માણસો, એક તાજું જન્મેલું બાળક એ ટેક્સ ભરે છે. બાળકનું ડાયપર ખરીદીએ તો ડાયપર ઉપર જીએસટી છે, બાળકના રમકડા ખરીદીએ રમકડા ઉપર જીએસટી છે. તો જીએસટી તો એક તાજું જન્મેલું બાળક પણ ભરે છે અને એક ભિખારી પણ ભરે છે. એટલે હવે વાંદરાઓના હાથમાં નિશાની ન આવી જાય એનું ધ્યાન રાખવાની જવાબદારી આપણી છે. પણ એ ફ્રેન્ચ ક્રાંતિ પછી મત આપવાના અધિકારની જે શરૂઆત થઈ એમાં માત્ર જે લોકો ટેક્સ ભરતા હતા એમને જ મત આપવાનો અધિકાર હતો. પણ દુનિયા આખીમાં ધીમે ધીમે જે કાંઈ દેશો ધીમે ધીમે આગળ વધ્યા, લોકશાહીઓ આવી, શાસન વ્યવસ્થા બદલાણી, ક્યાંક રાજાશાહી વ્યવસ્થા હતી એની લોકશાહી આવી, ક્યાંક લોકશાહીમાંથી રાજાશાહી થઈ ગઈ, ક્યાંક બીજી શાહી, ત્રીજી શાહી, ક્યાંક અમિત શાહી, આવું બધું આવતું રહ્યું. શાસન વ્યવસ્થાઓ ગમે તેટલી બદલાણી દુનિયાના ઇતિહાસમાં, પણ 200 વર્ષ સુધી તો મહિલાઓને મત આપવાનો અધિકાર જ નહોતો ક્યાંય. દુનિયાના કોઈ દેશમાં મહિલાઓને તો મત આપવાનો હક જ નહોતો, માત્ર પુરુષોને હતો. અને એની અંદર કેટલા બધા વાદ વિવાદ હતા. જેમ કે અમેરિકામાં 17મી સદી સુધી, એટલે કે અમેરિકાનું બંધારણ બન્યું 1789 આસપાસના સમયગાળામાં, અને એ વખતે બંધારણમાં કન્ડિશન હતી, ચોખવટ નહોતી કંઈ, કે અમેરિકાની ચૂંટણીઓમાં, અમેરિકાનું 1789માં બંધારણ બન્યા પછી અમેરિકાની ચૂંટણીઓમાં મત કોણ આપશે એ કેન્દ્રની જે સરકાર હોય, પ્રેસિડેન્શિયલ ગવર્મેન્ટ, એને નક્કી નહોતું કરવાનું બંધારણ પ્રમાણે. પણ સ્ટેટની જે પ્રોવિન્સ ગવર્નન્સ હોય, પ્રોવિન્સ ગવર્મેન્ટ એટલે કે પ્રાંતિક સરકારો, જેમ આપણે રાજ્ય સરકાર છે, એ દરેક રાજ્યની રાજ્ય સરકારો પોતે નક્કી કરશે કે કોણ મત આપી શકે અને કોણ મત નહીં આપી શકે. તો અમેરિકામાં 17મી સદીમાં એવું હતું કે કેટલીક રાજ્ય સરકારોએ એવું નક્કી કરેલું કે માત્ર ગોરા પુરુષો જ મત આપી શકશે. કેટલી જગ્યાએ એવું હતું કે માત્ર કાળા પુરુષો જ મત આપી શકશે. કેટલીક જગ્યાએ એવું હતું કે ગોરા હોય કે કાળા હોય, માત્ર પુરુષો જ મત આપી શકશે. પણ બધી વાતનો સાર એવો નીકળે છે કે દુનિયાના તમામ દેશોની અંદર મહિલાઓને મત આપવાનો અધિકાર મેળવવા માટે લાંબો સંઘર્ષ કરવો પડ્યો. આંદોલનો, ધરણાઓ, રેલીઓ, જે કાંઈ એ દેશોનો વિરોધ પ્રથાઓ એ કરી. મતલબ દુનિયામાં ભારત એકમાત્ર એવો દેશ છે જ્યાં મહિલાઓએ મત આપવાનો અધિકાર મેળવવા માટે 1 સેકન્ડ પણ આંદોલન, ઉપવાસ કે માંગણી નથી કરવી પડી. દેશ આઝાદ થયો, સંવિધાન લાગુ થયું, એના પહેલા જ દિવસથી મહિલાઓને મત આપવાનો અધિકાર ભારતના બંધારણે ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબે અને ભારતની વિદ્વાન સંવિધાન સભાએ આપ્યો છે. આ ઐતિહાસિક છે.
અમેરિકા જેવા દેશોની અંદર પણ મત આપવાનો અધિકાર મહિલાઓને આપવા માટે લાંબો સંઘર્ષ થયો છે. દુનિયાના તમામ જે અત્યારે જે વિકસિત દેશો છે એ લોકો પણ એવું માનતા હતા કે મહિલાઓએ મત નથી આપવાનો, ખાલી પુરુષો જ મત આપશે. પણ ભારત એક એવું દેશ છે, બાબા સાહેબનું એવું એક સપનું છે, બાબા સાહેબનો એક એવો વિચાર છે, બાબા સાહેબે જે આપણને વારસો આપ્યો છે એ છે કે આપણી માતા બહેનો, આપણી દીકરીઓને મત આપવાનો અધિકાર પહેલા દિવસથી મળ્યો છે. આજે તમે વિચારો કે મહિલાઓને મત આપવાનો અધિકાર ભારતમાં પહેલા જ દિવસથી છે. આમ છતાંય રાજનીતિ એટલી બધી ખરાબ થઈ તમામ પાર્ટીઓની કે આજ મહિલાઓની હાલત શું છે. જ્ઞાતિ કોઈ પણ હોય, મહિલાઓની હાલત બહુ કંઈ પ્રશંસા કરી શકાય એવી નથી. રાજ્ય કોઈ પણ હોય, જ્ઞાતિ કોઈ પણ હોય, ધર્મ કોઈ પણ હોય, સૌથી વધારે શોષણ, સૌથી વધારે પીડિત, સૌથી વધારે અન્યાયનો ભોગ બનનાર તો એક મહિલા જ છે. તો મત આપવાનો પહેલા દિવસથી અધિકાર હોવા છતાંય જો મહિલા આટલી પીડિત છે, આટલો અન્યાયનો ભોગ બનેલ છે, તો જે દુનિયાના દેશોમાં મત આપવાનો અધિકાર જ નહોતો મળ્યો વર્ષોના વર્ષો સુધી, ત્યાં શું થયું છે? તો આપણા ભારત દેશની અંદર એક બંધારણમાં મહાન વાત એ છે કે પહેલા દિવસથી તમામને મત આપવાનો અધિકાર મળ્યો છે. ફ્રાન્સની જેમ જે ટેક્સ ભરે એને જ મત આપવાનો અધિકાર હોત તો મારા તમારા આ જે વિડીયો સાંભળે છે એમના બા બાપુજી મત જ ન આપી શક્યા હોત. અને દેશની એક કડવી વાસ્તવિકતા એ છે દોસ્તો કે 2024ની સાલમાં પણ જે જ્ઞાતિ કે જે વર્ગ મત આપવામાં સભાન નથી, ગમે તેમ મત આપી દેશે, લોભથી, લલચાઈને, ડરીને, અથવા મત આપવાની ગંભીરતા જેને ખબર નથી, તમે એ જ્ઞાતિની હાલત જુઓ. મત આપવો એ કેટલું શક્તિશાળી હથિયાર છે આપણા માટે. તમે સમજો કે જે જ્ઞાતિઓ ઓર્ગેનાઇઝ રીતે સંકલિત થઈને આખી જ્ઞાતિ એમ નક્કી કરે કે આ વખતે આમ આદમી પાર્ટીને મત આપવો છે, તો એક આખી જ્ઞાતિના લોકો જ્યાં રહેતા હોય ત્યાંથી 70-80% મતો આમ આદમી પાર્ટીને મળી જાય છે. સામે કોઈ બીજી એવી જ્ઞાતિ હોય, એ જ્ઞાતિને ખબર જ નથી મત અપાય કે ના અપાય, તો એ જ્ઞાતિમાંથી મોટા ભાગના લોકો લોભ, લાલચ, ડરના કારણે જેમ આપતા એમ રેન્ડમ મતો આપી દે. તો તમે જુઓ ગુજરાતનો દાખલો લો કે સંખ્યા ચાહે ગમે એટલી મોટી હોય, પણ મત આપવાની સજાગતા, જાગૃતતા જે લોકોમાં નથી, એ લોકો આજે પાછળ છે, એમની સાથે અન્યાય થાય છે. અને જે લોકોની સંખ્યા ભલે ઓછી હોય પણ મત આપવાની જાગૃતતા જે લોકોમાં છે, એ લોકોની સંખ્યા ઓછી હોવા છતાં સરકારના તમામ લાભો એમને મળે છે. એનો મતલબ એમ કે આ મત આપવાનો જે અધિકાર છે એ બહુ જ શક્તિશાળી અધિકાર છે. હવે બાબા સાહેબ આંબેડકરે સંવિધાન બન્યું એ દિવસે એવું લખ્યું હોત કે ખેડૂતોએ મત નહીં આપવાનો, ખાલી વેપારીએ જ આપવાનો, તો આપણે હાલત શું થાત ખેડૂતોની? યા તો બંધારણમાં એવું લખ્યું હોત માત્ર પુરુષોએ મત આપવાનો, તો આપણા ઘરની મહિલાઓની હાલત શું થાત? યા તો એવું લખ્યું હોત કે માત્ર ભણેલા લોકો જ મત આપશે, અભણ મત નહીં આપી શકે, તો આપણી હાલત શું થાત જે નથી ભણી શક્યા? તમે વિચારો કે દેશ આઝાદ થયો ત્યારે એક નવા દેશની વ્યવસ્થાઓ બનાવવા માટે કેટલું મગજ દોડાવવું પડ્યું હોય, અને કેટલા બુદ્ધિશાળી માણસો હશે કે જેણે આટલું બધું દિમાગ લગાવ્યું. અમેરિકા જેવા, અમેરિકામાં તે મહિલાઓને અને કાળા પુરુષોને ટેક્સ ન ભરતા હોય એવા લોકોને મત આપવાનો અધિકાર આપવા માટે લાંબી લડાઈ કરવી પડી. આપણા દેશમાં નથી કરવી પડી. તો કેટલું વિઝનથી આ બંધારણ લખાયું છે. હવે આ બધી માહિતી આપણને જાણવામાં રસ નથી, રસ હોય તો ક્યાંય જાણવા મળતી નથી. એટલે વોટ્સએપમાં એક ભાજપવાળાનું ફરફરિયું આવે એટલે આપણે બાબા સાહેબને અને બંધારણ વિશે જેમ ફાવે તેમ બોલવાનું ચાલુ કરી દઈએ. આ બંધારણ બદલવું પડશે ને આમ છે. એટલે આ ભાઈ બંધારણ પછી નિરાતે બદલશું, પહેલાં તમારું જરાક માનસિકતા બદલો. મત આપવાનો અધિકાર મળ્યો છે આપણને, અને મત આપવાના અધિકારની શક્તિ શું છે આજે ચૂંટણીઓમાં જોઈએ જ છે ને. કેટલી દાદાગીરી, ગુંડાગીરી, કેટલી બધી માથાકૂટો થાય છે મત માટે. તો એ મત આપવાનો હક તો સંવિધાનથી મળેલો છે. અને ઇરિસ્પેક્ટિવ ઓફ અંગ્રેજીમાં કહેવાય, એટલે કે તમારી જ્ઞાતિ, તમારો ધર્મ, તમારો ધંધો, તમારી ડિગ્રી, તમારી મિલકત, કશું જ ધ્યાને લીધા વગર માત્ર તમે 18 વર્ષના થઈ જાઓ એટલે મત આપવાનો હક મળી જાય. માત્ર ઉંમરના આધારે, કે જે કુદરત છે. 18 વર્ષ તો કુદરત જ 18 વર્ષનો કરી શકે માણસને. ધારો કે એવું હોત કે જેની પાસે મિલકત હોય એ જ મત આપી શકે. અમેરિકામાં એવું હતું એક જમાનામાં કે જેની પાસે પ્રોપર્ટી હોય એ જ માણસ મત આપી શકે. એવો જો નિયમ હોત ભારતના બંધારણમાં તો બધા લોકોએ સૌથી પહેલા
મત આપવાનો અધિકાર મેળવવા માટે કાળા ધોળા કરીને પ્રોપર્ટી બનાવવાની લાઈનમાં ઊભા હોત. પણ એવું છે દોસ્તો કે ચાહે મત આપવાનો અધિકાર હોય કે ચાહે ભારતનું આખું બંધારણ હોય, જે વસ્તુ સંઘર્ષ વગર મળે છે ને એની ક્યાંય વેલ્યુ હોતી નથી. મેં મારા પોતાના જીવનમાં અનુભવ્યું છે, આપણે બધાએ અનુભવ્યો છે કે આપણે અત્યારે પુખ્ત ઉંમરના છીએ, કામ ધંધો રોજગાર કરીએ છીએ, આપણી મહેનતથી એક બાઇક લાવીએ, 4 વ્હીલર લાવીએ કે એક નવો મોબાઈલ લાવીએ તો આપણને એટલી બધી ગુડ ફિલિંગ આવે કે એમ થાય કે મેં કંઈક જીવનમાં કર્યું છે કામ. એક બાઇક ખરીદી આપણા પોતાના મહેનતના પૈસાથી 60-70 હજારનું, તો જે મજા આવે છે. પણ જ્યારે આપણે આપણા બાળકને નવું 2 વ્હીલર લઈ દઈએ છીએ, 19-20 વર્ષના જુવાન દીકરા દીકરીઓને એક્ટિવા લઈ દઈએ, ત્યારે એની એટલી બધી વેલ્યુ નથી થતી, કેમ કે એને સંઘર્ષ વગર મળે છે. અને આપણે જે એક્ટિવા લઈએ છીએ એ મહેનત, મજૂરી, સંઘર્ષ, કરકસર, બધું ઓવર ટાઈમ, નાઇટ ડ્યુટી બધું જ કરીને જે પૈસા બચે ને એનાથી એક્ટિવા લઈએ ને તો મજા આવે છે. અને આપણા જ બાળકને આપણે એક મોબાઈલ લઈ દઈએ એની એને કદર નથી. શું કામ? કે એને સંઘર્ષ નથી કરવો પડતો, એમના મફતમાં મળ્યું છે તો એને એમ થાય કે હવે તો હાલશે ભાઈ. એમ આ ભારતનું મહાન બંધારણ જે છે એમ આપણી પેઢીને તો કાંઈ કરવું જ ક્યાં પડ્યું છે. મત આપવાનો અધિકાર મફતમાં મળ્યો છે, નથી ધોકા ખાવા પડ્યા, નથી ગાળો ખાવી પડી, નથી અપમાન સહન કરવા પડ્યા, નથી લડવું પડ્યું, નથી શોષણનો ભોગ બનવું પડ્યું. આપણને તો જન્મા એટલે મત આપવાનો અધિકાર મળી ગયો, ભારતનું બંધારણ મળી ગયું. એટલે આપણને એમ લાગે છે કે આ બધું ખરાબ છે, ખોટું છે. આ જ બંધારણ, આ જ મત આપવાનો અધિકાર મેળવવા માટે સરકારે ક્રાઇટેરિયા નક્કી કર્યા હોત તો આપણે કેટલું બધું સંઘર્ષ કરતા હોત, કેટલી મહેનત કરતા હોત કે મને મત આપવાનો અધિકાર જલ્દી મળી જાય. જો મારી પાસે આટલી ડિગ્રી હશે તો મળશે, આટલા મકાન હશે તો મળશે. એટલે વગર મહેનતે જે મળે છે એની કદર નથી. અને હવે છેલ્લી મહત્વની વાત, કહેવા જેવું તો ઘણું છે ભારતના બંધારણ વિશે, પણ હવે ફેસબુક લાઈવમાં કેટલું કહેવું, પણ સમયે સમયે હું ચર્ચા કરતો રહીશ. પણ જે લોકોને ભારતનું બંધારણ નથી પસંદ અને બહુ બધી ખામીઓ દેખાય છે, આમ થઈ ગયું ને તેમ થઈ ગયું ને, મોટી તકલીફ 2-3 વાતની છે લોકોને, કેમ કે રાજકીય એજન્ડાનો શિકાર બનેલા છે. એક કે મોટા ભાગના લોકોને એટલા માટે બંધારણ પસંદ નથી કે બાબા સાહેબ આંબેડકરે લખ્યું છે. મોટા ભાગનાને તકલીફ એટલી જ છે કે બાબા સાહેબે કેમ લખ્યું. હવે મારા તમારા બાપુજી દાદાજી જીવતા હોત ને એ હોશિયાર હોત તો એને લખ્યું હોત, ત્યાં ક્યાં કોઈ ના પાડવા વાળું હતું. પણ હવે એ તો હવે જેણે લખ્યું એને લખ્યું, અને એણે કેમ લખ્યું એ વાતને લઈ અને આપણને બંધારણ પ્રત્યે ચીડ ચડે, બંધારણ ન ગમે, બંધારણની વિશે નેગેટિવ વાતો કરીએ તો એ તો ખોટી વાત છે. પણ આ જે બંધારણ સભા, બંધારણ બન્યું એની પ્રોસેસ હું તમને એક જરાક આજે સંવિધાન દિવસ છે એટલે જણાવી દઉં કે આખું બંધારણ બન્યું એ બંધારણને લખવાનું કામ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે કર્યું. એનો ડ્રાફ્ટ બનાવ્યો કે આવું 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 રહેશે, સરકાર આવી હશે, રાજ્ય સરકાર આવી હશે, કેન્દ્ર સરકાર આવી હશે, અધિકારીઓ આવા હશે, જનતાનો હક આવો હશે, ખેતીમાં આવું હશે, ગાય માટે આવું હશે, સરકારી નોકરીઓમાં આવું હશે, બધું આવું હશે. એવું બધું લખાણ થઈને એક ડ્રાફ્ટ બન્યો, એક બંચ બન્યું. પણ બાબા સાહેબે તો ખાલી લખેલું છે, મંજૂર તો સર્વસંમતિથી થયેલું છે. તો સર્વસંમતિ એટલે શું? તો કે બંધારણની એક વિદ્વાન કમિટી બનેલી જેમાં 389 સભ્યો હતા. આખા ભારતમાંથી 389 સભ્યો ટોટલ આખી કમિટી, જેનું નામ હતું સંવિધાન સભા. આ સંવિધાન સભાના 389 સભ્યોમાંથી કોઈ 7 સભ્યોની, કોઈ 10 સભ્યોની, કોઈ 20 સભ્યોની અનેક કમિટીઓ બની. એમાંથી એક કમિટી હતી લખવાની કમિટી, કે બંધારણ લખશે કોણ. તો એ લખવાની કમિટીના અધ્યક્ષ હતા બાબા સાહેબ, જેના નેતૃત્વમાં, જેમના માધ્યમથી, જેમના વિચારોથી, જેમના વિઝનથી ભારતનું બંધારણ લખાયું. એ લખાયેલું સંવિધાન જે છે એ સંવિધાન સભાની સમક્ષ મૂકવામાં આવ્યું અને કલમ નંબર 1 થી લઈ અને જેટલી કલમ હતી એની સ્ટેપ બાય સ્ટેપ, 1 by 1, એક પછી એક કલમની ચર્ચા થઈ છે દોસ્તો સંવિધાન સભામાં. એટલે તો 2 વર્ષ ને 11 મહિના, પોણા 3 વર્ષ સુધી આ બંધારણ બનવાની પ્રોસેસ ચાલી. બાબા સાહેબે જે કાંઈ લખ્યું એ તમામ કલમ બાય કલમ, અનુચ્છેદ બાય અનુચ્છેદ, એટલે ભારતના બંધારણનો અનુચ્છેદ 1, અનુચ્છેદ 2, અનુચ્છેદ 3, એવું જે કાંઈ અનુચ્છેદ છે એની એક પછી એક ચર્ચા થઈ છે. ભારતનું નામ ભારત જ રહેશે કે ઇન્ડિયા રહેશે કે ભરતકુલમ રહેશે કે શું રહેશે એની ચર્ચા થઈ છે. એની ચર્ચામાં 389 સભ્યો ભાગ લેતા હતા. અને 389 સભ્યો ક્યાંથી આવેલા? તો જે બ્રિટિશ ઇન્ડિયા હતું, કે જ્યાં અંગ્રેજોના કબજાવાળું ભારત હતું, કે જેમાં અંગ્રેજોનો સીધો કબજો હતો, એને પ્રોવિન્સ કહેવાતું.
કલકત્તા હોય કે ચેન્નઈ હોય કે મુંબઈ હોય, હૈદરાબાદ હોય, સોરી હૈદરાબાદ નહીં, આપણે નામ ભૂલી ગયો હું, કલકત્તા, તો જ્યાં અંગ્રેજોનો સીધો કબજો હતો એવા એરિયામાંથી ચૂંટણી જીતીને 292 સભ્યો આવેલા. એટલે એ વખતે ચૂંટણી થયેલી કે બંધારણ બનાવવા માટેની જે બંધારણ સભા બને છે, જેમ વિધાનસભા છે એની અંદર કેમ આપણે 182 ધારાસભ્યો છે, એમ સંવિધાન સભા બનેલી, એની અંદર 389 સભ્યો હતા. એ 389 સભ્યોમાંથી 292 સભ્યો અંગ્રેજોનું જે ભારત હતું, અંગ્રેજોના કબજાવાળું, એમાંથી 292 લોકો ચૂંટણી જીતીને આવેલા. 93 જણા રાજા રજવાડાના પ્રતિનિધિઓ હતા, જેને ચૂંટણી નહોતી લડવાની, પણ હિન્દુઓ અને મુસ્લિમોમાંથી અનેક રાજાઓ હતા, નાના મોટા રાજાઓ, એમના પ્રતિનિધિ તરીકે 93 સભ્યો હતા, જે સીધા રજવાડાના પ્રતિનિધિ તરીકે આવ્યા હતા. ચૂંટણી નહોતી કરવાની એમાં. એ તો ખાલી કોઈ પણ રજવાડું ઉદયપુર રાજ હોય તો ઉદયપુરમાંથી એક પ્રતિનિધિ, ભાવનગરથી એક પ્રતિનિધિ, જે નક્કી થયું હોય તે, અને 4 ચીફ પ્રોવિન્સમાંથી 4 સભ્યો હતા. એમ 292 જણા તો એ જમાનામાં ચૂંટણી જીતીને આવેલા, 93 રજવાડાઓના પ્રતિનિધિ, 4 સભ્યો અંગ્રેજોના પ્રતિનિધિ, એમ મળીને 389 જણા હતા. અને આ 389 જણામાં તમામ જ્ઞાતિના, ભારતમાંથી એ જમાનામાં તમામ ધર્મના, તમામ રાજકીય પક્ષોના માણસો હતા. શ્યામા પ્રસાદ મુખર્જી એ પણ એ વિદ્વાન સંવિધાન સભામાં સભ્ય હતા. કનૈયાલાલ મુનશી આપણા ગુજરાતના એમાં સભ્ય હતા. સરદાર પટેલ સભ્ય હતા. જવાહરલાલ નહેરુ સભ્ય હતા. બાબા સાહેબ આંબેડકર સભ્ય હતા. આ તમામ વ્યક્તિઓ એમાં સભ્યો હતા. અને બાબા સાહેબે જે બંધારણ લખ્યું, જે કાંઈ કલમ 1, કલમ 2, કલમ 3 લખી, એ તમામ કલમની એક પછી એક ડિટેલમાં વિસ્તારથી આ 389 જણા વચ્ચે ચર્ચા થયેલી. જેમ વિધાનસભામાં કેમ સત્ર આવે અને એક વિષય ઉપર ચર્ચા થાય, એમ ચર્ચા થઈ. અને એમ ચર્ચાના અંતે સર્વસંમતિથી જે નક્કી થયું, સર્વસંમતિમાં સરદાર પટેલની સંમતિ અને શ્યામાપ્રસાદ મુખર્જીની સંમતિ, કનૈયાલાલ મુનશીની સંમતિ, JB કૃપલાણીની સંમતિ, અને જે કાંઈ 389 સભ્યો હતા એમાં રાજા રજવાડાના 93 સભ્યોની સંમતિ અને 292 સભ્યો, તમામની સંમતિથી આ બનેલું છે. લખ્યું બાબા સાહેબે, એટલે કોઈને વાંધો છે, પણ સંમતિ તો સરદાર પટેલની છે, સંમતિ તો શ્યામાપ્રસાદ મુખર્જીની છે. આજે ભાજપ વાળાને બંધારણ ખૂબ ખરાબ લાગે છે, બધું જ ખરાબ દેખાય, પણ શ્યામાપ્રસાદ મુખર્જી એ જમાનામાં સભ્ય હતા સંવિધાન સભાના, બહુમતીથી બધું પાસ થયેલું છે. તો બંધારણમાં જે કાંઈ છે, ભારતનું નામ હોય કે ભારતની નાગરિકતાને લગતા જે કાંઈ પ્રાવધાનો હોય, કે સરકારી નોકરીને લગતા પ્રાવધાનો હોય, સરકારને લગતા પ્રાવધાનો હોય, એ બધું તો સર્વસંમતિથી થયેલું છે. સપનું, કલ્પના, વિઝન બાબા સાહેબનું છે, પણ એ બાબા સાહેબના વિઝનને તમામ લોકોએ સ્વીકાર્યું તો છે ને. ત્યારે તો ભારતનું બંધારણ તમામ લોકોએ સ્વીકાર્યું. ત્યારે એ જે દિવસ આવ્યો, એ દિવસ એટલે કે 26મી નવેમ્બર 1949. દોસ્તો, આ ભારતનું બંધારણ મહાન બંધારણ બનવામાં ખૂબ, અને જે બંધારણ સભા બની એના વિશે એક ટીકા, બહુ પ્રચલિત ટીકા છે, ટીકાકારો એની ટીકા કરે છે, એનો વિરોધ કરતા એવું કહે છે. જોકે એ વિરોધ ગણવો કે ગર્વ લેવાની બાબત ગણવી એ હજુ કન્ફ્યુઝન છે. વિરોધીઓ એમ કહે છે, અને બહુ સારો વિરોધ છે. એ મુદ્દો એટલો સરસ છે કે આને વિરોધ ગણવો કે પ્રશંસા ગણવી. વિરોધ કરનારા લોકો એવું કહે છે કે બંધારણ જે બન્યું એમાં મુખ્યત્વે મેજોરિટી વકીલો હતા. એટલે કે આ તો વકીલોનું બંધારણ છે, ભારતનું નથી. ડોક્ટર બાબા સાહેબે વકીલ, નહેરુ વકીલ, રાજેન્દ્ર પ્રસાદે વકીલ, સરદાર પટેલે વકીલ, કનૈયાલાલ મુનશી વકીલ, જેટલા હતા એટલા મોસ્ટ ઓફ લોકો એ જમાનામાં વકીલ થયેલા માણસો હતા. અને એ જમાનામાં એમની ઉંમર 40-50 વર્ષ આસપાસ હતી. એટલે એનું ભણતર તો 20 વર્ષની ઉંમરે થયું. એટલે આજથી 80-90 વર્ષ પહેલા જે લોકો વકીલ થઈ ગયા, એવા મોટા ભાગના લોકોએ આઝાદીની લડાઈ ઉપાડી, અને આઝાદી મળ્યા પછી એમણે ભારતનું બંધારણ બનાવવાનું આખું બીડું ઉપાડ્યું. એનું નેતૃત્વ બાબા સાહેબ આંબેડકરે કર્યું. અને બધા મોસ્ટ ઓફ વકીલોએ ભેગા મળી, એ જમાનાના બુદ્ધિશાળી વિઝનરી માણસોએ ભારત કેવું બનશે, ભારતની અંદર વ્યવસ્થા કેવી હશે, સરકારો કેવી હશે,
કેન્દ્ર સરકારના હક કેવા રહેશે, રાજ્ય સરકારના હક કેવા રહેશે, જનતાની ફરજો શું રહેશે, અધિકારીઓની સત્તા કેટલી રહેશે, કેવા કાયદાઓ બની શકશે, કેવા કાયદા નહીં બની શકે, આ બધી જ કલ્પનાઓ, સાંસ્કૃતિક રીતે ભારત કેવું આગળ વધશે, ધાર્મિક રીતે ભારત કેમ આગળ વધશે, રાજકીય રીતે ભારતની અંદર શું વ્યવસ્થા હશે, આર્થિક રીતે ભારતની અંદર કેવી વ્યવસ્થા, આ તમામ બાબતોને ભારતના બંધારણમાં વિદ્વાન લોકોએ એક વિઝન ડોક્યુમેન્ટ તરીકે આપણને આપી. અને હવે આપણે આ બધા કરતા એટલા બધા બુદ્ધિશાળી હું તો નથી, પણ ભાજપમાં ખૂબ બુદ્ધિશાળી આ શ્યામા પ્રસાદ મુખર્જી, સરદાર પટેલ ને એના બધા કરતા પણ બુદ્ધિશાળી માણસો હવે આવ્યા છે ભાજપમાં, જેને એવું લાગે છે કે શ્યામા પ્રસાદ મુખર્જી અને સરદાર પટેલે જે બંધારણ સ્વીકાર્યું છે એ ખોટું છે, અને અત્યારે જે અમિત શાહ અને નરેન્દ્ર મોદી વિચારે છે એ જ સાચું છે. આવું વિચારવા વાળી પ્રજાતિ પેદા થઈ છે. હવે એને તો ભગવાન સુખી રાખે. એટલે દોસ્તો, આજે સંવિધાન દિવસ છે. સંવિધાનને જેટલું જાણીએ એટલું ઓછું છે, સંવિધાન વિશે જેટલું જાણીએ એટલું ઓછું છે. આપણા દેશનું સંવિધાન, હા એ વાત સાચી છે કે એવું બની શકે કે 1949માં જે સંવિધાન બન્યું એમાં કેટલીક વસ્તુઓ ઘટતી હશે, કેમ કે એ જમાનામાં કોમ્પ્યુટર નહોતા, એ જમાનામાં ટેકનોલોજી નહોતી, એ જમાનામાં સમાજ આટલો ખુલ્લો નહોતો, ત્યારે સમાજ રૂઢિચુસ્ત હતો, એ જમાનામાં આજ કરતાં વધુ અંધશ્રદ્ધા હતી, એ જમાનામાં મહિલાઓ પુરુષો વચ્ચેના ભેદભાવ આજ કરતાં વધુ હતા, એ જમાનામાં ગામડાઓ અને શહેરો વચ્ચેની ખાઈ આજના કરતાં ઓછી હતી. તો કંઈક ગામડા અને શહેરો વચ્ચેનું અંતર વધ્યું છે, તો સ્ત્રી અને પુરુષ વચ્ચેના ભેદભાવો ક્યાંક ઘટ્યા છે, તો કંઈક વધ્યું છે, કંઈક ઘટ્યું છે. જે 1949માં નહોતું એ આજે કંઈક બદલાવ આવ્યો છે. તો જે બદલાવ આવ્યો છે એ બદલાવને અનુરૂપ સંવિધાનની અંદર કંઈ નવી વસ્તુ લાવવાની જરૂર પડે, કંઈ કરવાની તો કરવું જોઈએ, એમાં ખોટું નથી. પણ એ સરકારની મનમરજીથી નહીં, નેતાની મનમરજીથી નહીં, પાર્ટીની મરજીથી નહીં, જનતાની મરજીથી બદલાવ આવવો જોઈએ. મારી પાર્ટીની સરકાર આવી જાય ને મને પેલો મોહમ્મદ તુગલકની જેમ ગમે એવા વિચારો આવી જાય, એનું નામ તુગલક, આપણે કે તુગલકી વિચારો આવે છે. એ તુગલક એવો માણસ હતો, એને ગમે ત્યારે ગમે એવો વિચાર આવી જતો, ગમે ત્યારે ગમે એવો. વિશાળ મહેલમાં સૂતો હોય એવો વિચાર આવે કે આ મહેલમાં મજા નથી આવતી, નવો મહેલ બનાવો, તો નવો બનાવવો પડતો. તો એને આપણે નથી કહેતા તુગલકી ફરમાન ને તુગલકી વિચાર. તુગલકી એટલે કે ગમે એવું, મતલબ ગમે એવું એટલે ગમે એવું. તો ભારતના બંધારણની અંદર જે કંઈ બદલાવની જરૂર હોય એ તુગલકી વિચારોથી લાવવાના નથી હોતા ક્યારેય. સરકારને પોતાને ફાયદો થાય એવું છે એટલે બંધારણ બદલવું એવું હોય જ નહીં શકે. એ તુગલકી વાત છે. સરકારમાં જે પાર્ટી બેઠી છે પાર્ટીને ફાયદો થાય એવું છે એટલે બંધારણ બદલવું છે, તો એ તુગલકી વિચાર છે. સરકારમાં બેઠેલા નેતાને પોતાને કંઈક ફાયદો થાય એવું છે એટલે બંધારણ બદલવું છે, એ તુગલકી વિચાર છે. દેશના કરોડો લોકોને જ્યારે એવું લાગે કે આ વસ્તુની જરૂર છે ત્યારે જે બદલાવ લાવવામાં આવે એ રિયલ અર્થમાં, ખરા અર્થમાં સંવિધાનનો બદલાવ છે. આજે આમ આદમી પાર્ટીનો સ્થાપના દિવસ પણ છે. આમ આદમી પાર્ટી સંવિધાનના આદર્શોને જમીન ઉપર લાગુ કરવા માટે બનેલી પાર્ટી છે. સંવિધાનમાં મફત શિક્ષણ, ફરજિયાત શિક્ષણ, સૌને સમાન તક, સૌને રોજગાર, આ બધા આદર્શો બાબા સાહેબે અને વિદ્વાન સંવિધાન સભાએ લખેલા છે. પણ કમનસીબી એવી છે કે આટલા વર્ષો સુધી શક્ય નથી બન્યું. આમ આદમી પાર્ટી એ કોશિશ કરે છે કે જે અત્યાર સુધી શક્ય નથી બન્યું એને હવે શક્ય બનાવવા માટે આમ આદમી પાર્ટી નામના એક અભિયાનનું, એક આંદોલનનું આપણે શરૂઆત કરી છે. આમ આદમી પાર્ટી સંઘર્ષ કરી રહી છે, અમે બધા એમાં સંઘર્ષ કરી રહ્યા છીએ. અને આપણે બધા સાથે મળીને જનતા, નેતા, પાર્ટી, સમાજ, લોકો સૌ મળી અને બંધારણના આદર્શોને જમીન ઉપર લાગુ કરવાનું કામ કરીએ એવી અભ્યર્થના સાથે સૌને જય સંવિધાન, જય જય ગરવી ગુજરાત.